ફેમિલી. તો આજ તો હું કાંઈ તમારા માટે લઈને આવી છું, શોપિંગ કરીને આવી છું. એ અવળી બધી જો આવડું મોટું ખોખું લઈને આવી ગઈ છું. આમાં શું હશે તો મેં કીધું મેં પણ લીધું. જો આ છે, આ હમણાં ડિલિવરી કરીને ગયા છે ભાઈ. મેં કીધું તમારા સાથે બતાવું કે મેં નવો નવો ગેસનો ચૂલો લીધો છે. જો કેવો છે, મસ્ત છે ને. ફ્લિપકાર્ટમાંથી લીધું મેં. હમણાં દીદીભાઈ આવ્યા, દઈ ગયા પાર્સલ અવળું મોટું. પડી જાય કાચનો છો. મેં કીધું તમને દેખાડી દઉં કે મેં આજ તો શોપિંગ કરી છે. એમાં એવું હતું કે ફ્લિપકાર્ટમાં સેલ હતો ને, તો ફ્લિપકાર્ટ જોતી આમ મળી ગયો. તો મેં કીધું લઈ લઈ, સેલ છે ને તો એમ 2-3 દી પહેલાં ઓર્ડર કર્યો હતો, તો 3 દીમાં તો આવી ગયો. મેં તો કીધું કેવું આવશે. 1300 રૂપિયાનો આવ્યો. તો મેં કીધું કદાચ નક્કી નહીં ક્યાંક બટકાઈ જાય. એની પણ સારું છે, ક્વોલિટી પણ સારી છે અને થોડોક વજનવાળો પણ છે. પણ આ પણ બહુ મસ્ત આવ્યા. જો આની ક્વોલિટી મસ્ત છે. શું કહેવાય આને, રાખીને તો એટલો મસ્ત લુક આવે, ઉઠાવ સારો આવે. જો લાગે ને મસ્ત. તમે જો તમારે લેવો હોય તો ફટાફટ તમે લઈ આવજો ફ્લિપકાર્ટમાં. મેં તો લઈ લીધો છે. અને પણ એને મેં એવું કહ્યું કે ખુશી તો થાય છે, પણ ભેગું બીકે લાગે. તો બીક છે ને ખબર, મેં એવું હતું કે મને છે ને 2-3 જણા કહે કે કાચનો કે ન લેવાય એમ, કાચનો કે ફાટે કે એમ. બીજા એક અમારા સગા છે ને એના ઘરે છે ને એવું થયું હતું કે કાચનો એને એકદમ ચૂલો તો ગરમ એકદમ છે ને તો ફાટ્યો એમ. ફાટ્યો મીન્સ આમ કંઈક થયું હશે, મને નથી ખબર બહુ. એટલે પછી તો મને એવું બીક લાગી ગઈ. મેં કીધું ઓહો, હવે લેતા જ લેવાઈ ગયું, પણ હવે જોઈ. પણ એવું કાંઈ ન હોય. અને અમારે 2 જણા રસોઈ કરવાની હોય, એમાં ગરમ થવાની વાત જ નથી આવતી. ને બધા અત્યારે તો ત્યાં નવા નીકળ્યા, બધા પાસે અવાજ હોય હે ને. અમારે એમાં એવું હતું કે અમારે છે તો ખરી, પણ છે ને અમે મુંબઈ રહેતા ને, તો અમે ખાલી ચા પાણી બનાવવા માટે જ ખાલી અહીંયા લીધો હતો. જમવાનું ને એવું જ બધું મારા જેઠાણીને ઘરે જ હતું હજી. તો અમે ખાલી છે ને સાદો એવો લઈ લીધો હતો, બહુ હેવીમાં નહોતો લીધો. ખાલી કેમ કે ઘરે ખાલી ચા પાણી ને પાણી ગરમ કરવાનું એવું જ બધું લીધું હતું. તો અત્યારે હવે છે ને હાવ ફોરો ને હાવ મજા નથી આવતી. તો અમારે કેદીનો લેવું કરવું હતું, તો આમાં સેલ આવી ગયો ને તો મેં કીધું હવે લઈ 2-3 દીમાં તો આવી ગયો. અને ભાવ પ્રમાણ સારો આવ્યો. પીગન કંપનીનો છે, તો પીગન એવું જ કહેવાય ને, એનો છે. આવ્યો છે તો સારો. ભેગા 4 આવ્યા એના પગ. હવે નિમિષ આવશે ને એટલે એ ફિટ કરી દેશે. આપણે ત્યાં વાવડે ને દખતરા કરાય નહીં. મને તો બહુ ગમ્યો. આમાં મારું મોઢું દેખાય પાછું. રસોઈ કરતા મોઢું જોઈ લેવાનું. મોઢા ઉપરથી યાદ એવું, આ તમે તેલ નાખ્યું છે એટલે હું જરાક ચંપુ જેવી લાગતી, એ તમે કાંઈ બહુ જોતા નહીં, બરોબર. આજ મેં ને સવારમાં તેલ નાખ્યું. આજ થોડુંક મને માથું દુખતું હતું ને, તો મેં કીધું તેલ નાખી દઉં, એટલે મેં છે ને તેલ નાખ્યું છે. હવે આજે આપણે હજી રસોઈ બનાવવાની તો બાકી છે. શું બનાવવાનું છે આજે? કારેલા, કડવા કારેલા. આમ તો મને ન ભાવે, પણ કટકા કારેલા કરું ને એમાં મસાલો નાખીને એકદમ ઈ બનાવું એટલે હાલે. ભેગું ડુંગળી ટમેટું નાખી દઉં એટલે હાલી જાય કારેલા. મને તો એમ ભાવે, બાકી ઓમ ન ભાવે. ભરેલા કારેલા હોય ને એવું હોય ને તો મસાલો ખાઈ જાવ, કારેલા રાખી દઉં. કાલે કારેલા લીધા હતા તો મેં કીધું આજે હવે બગડી જાય ને એની પહેલાં બનાવી નાખું.
એટલે આજે હવે મારે કારેલાનું શાક બનાવવાનું છે, તો હજી એને બાફવાના બાકી છે, એ બધું બાકી છે. પણ હજી તો હું બાફવા જતી હતી ને તો ફ્રીજમાં હજી કારેલા જ કાઢ્યા. તો છે ને આ પાર્સલ વાળો આવ્યો, મેં કીધું હાલો તો હવે પેલા એક તમને બધાને દેખાડી દઈ કે મેં શોપિંગ કરી લીધું. હજી એક પાર્સલ આવવાનું છે મીશોમાં, મીશોનું છે. એ તમારા પતિદેવનો બર્થડે આવે છે ને, તો એની માટે સરપ્રાઈઝ છે. એ હું તમને દેખાડીશ, પણ હમણાં નહીં. એ વિડીયો તો હજી મહિનાથી પછી બનાવીશ, કેમ કે અત્યારે તો વિડીયોમાં તો નિમિષ હોય, એ જોતા હોય તો એને ખબર પડી જાય કે શું છે એમ. એટલે એ સરપ્રાઈઝ તો સાતમ આઠમ પછી નિરાતે બતાવીશ, કેમ કે સાતમના દિવસે જ એનો જન્મદિવસ છે. એટલે એની માટે મેં સરપ્રાઈઝ કંઈક લીધું છે. એટલે એ આજે મને મેસેજ આવ્યો હતો કે આજે આવી જાય, એટલે આ સાંજ લગીમાં એ પણ આવી જાય. પણ એ ઘરે ન હોય અને આવે તો સારું, નંતર પછી મને એમ કે બતાડ બરાબર. હવે આપણે ફટાફટ કારેલા બાફવા જે અધૂરું કામ હતું એ પૂરું કરી લઈ, શાક કરી લઈ, રોટલી કરી લઈ. અને આજ તો મને ભૂખે લાગી. આજે નાસ્તો થોડોક જ કર્યો હતો, 2-3 બટકા રોટલી વઘારી ને તો 2-3 બટકા ખાલી ખાધા. એટલે ભૂખે લાગી ગઈ છે, તો હું ફટાફટ હવે બનાવી નાખું અને ખાઈ લઉં. તો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, સી યુ. અને જે નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરતા જજો, ખાલી જોતા નહીં, વિડીયો સબસ્ક્રાઈબ કરીને જાજો, એટલે મારા 100 ફોલોવર્સ નહીં સબસ્ક્રાઈબર થઈ જાય. બરોબર. થેન્ક યુ. ટાટા બાય બાય, સી યુ.